જેની જન્મ તારીખ 1, 10, 19 કે 28 છે, આ લોકો જન્મજાત લીડર, આત્મવિશ્વાસુ, સ્વતંત્ર વિચારોવાળા અને મહત્વાકાંક્ષી હોય છે. ત્યારબાદ જેની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે, આવા લોકો ભાવનાત્મક, શાંતિપ્રિય, કલ્પનાશીલ અને બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. ત્યાર પછી છે 3, 12 અને 21 તથા 30 જન્મ તારીખ છે, આ લોકો ખૂબ રચનાત્મક, સારા વક્તા, સામાજિક અને જ્ઞાની હોય છે. ત્યાર પછી 4, 13, 22 કે 31 તારીખ છે, આ લોકો વ્યવહારુ, શિસ્તબદ્ધ, ખૂબ મહેનતુ અને આયોજનપૂર્વક કામ કરવાવાળા હોય છે. ત્યાર પછી આવે છે 5, 14 ને 23 તારીખવાળા લોકો, જે સાહસિક, બુદ્ધિશાળી, નવી વસ્તુઓ જાણવાની શોખીન અને પરિસ્થિતિ મુજબ જલ્દી ઢળી જનારા હોય છે. ત્યાર પછી છે 6, 15 ને 24 તારીખવાળા લોકો પ્રેમાળ, આકર્ષક, પરિવાર અને મિત્રોને પ્રાધાન્ય આપનાર તેમજ જવાબદાર હોય છે. ત્યાર પછી આવે છે 7, 16 ને 25 જન્મ તારીખવાળા, આ લોકો શાંત, વિચારશીલ, આધ્યાત્મિક અને કોઈ પણ બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા હોય છે. ત્યાર પછી છે 8, 17 અને 26, આ લોકો ખૂબ જ મહેનતુ, ગંભીર, ન્યાયપ્રિય અને ધીરજ રાખીને સફળતા મેળવનારા હોય છે. હવે આવે છે 9, 18 અને 27, આ લોકો નીડર, ઉત્સાહી, માનવતાવાદી કાર્યો કરનારા અને દિલના સાચા તથા સ્પષ્ટ બોલનારા હોય છે. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. જય માતાજી.